વડોદરા, સુરત, ભાવનગર, જામનગર મહાનગરપાલિકાની કચેરીને આજે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર અને મેયરના ઈમેલ પર આ ધમકીભર્યો મેલ આવ્યો હતો. મેલ મળતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ડોગ તથા બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે કચેરીમાં સર્ચ ઓપરેશન કર્યું. પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હવે ઉંદર અને અન્ય રોડન્ટ પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પ્રતિબંધ હેઠળ ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ તેમજ ઉદ્યોગ ચારે બાબતો પર રોક લગાવવામાં આવી છે. ફ્રાન્સના એવિએશન લેસ બેન્સમાં ચાલી રહેલી G7 શિખર સંમેલનમાંથી ભારત માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવે છે. અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગ્લોબલ ઓઇલ માર્કેટને સ્થિર રાખવા માટે રશિયન ઓઇલ પર આપવામાં આવેલી છૂટછાટ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે, જેના કારણે ભારતની ઉર્જા અને સસ્તા ક્રૂડ ઓઇલની આયાત પર સીધી અસર થશે. માટે ગુડ ન્યૂઝ સામે આવે છે. સિંગ તેલના ભાવમાં ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં 15 કિલો સિંગ તેલ ડબ્બાનો ભાવ 2900 રૂપિયાથી વધારે હતો, પરંતુ હવે તેના ભાવ 3 મહિનામાં ઘટીને આશરે 2710 રૂપિયા સુધી આવી ગયા છે. બજાર વિશ્લેષકોના મુજબ આવનારા દિવસોમાં પણ ભાવમાં વધુ ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની અસર જોવા મળી રહી છે. આજે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે. ખાસ કરીને જૂનાગઢ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળે છે. હવામાન વિભાગે આજે 17 જૂન અને આવતીકાલે 18 જૂનના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં નીટ યુજી પરીક્ષા પહેલા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતના પોલીસ વડા GS મલિકે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં 19 થી 21 જૂન સુધી નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચના અપાઈ છે. આ સિવાય પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્સ ફોટોકોપી કેન્દ્રો પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો માટે હવે વધુ કડક નિયમો અમલમાં આવ્યા છે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં 5 કે તેથી વધારે વખત ઈ-ચાલાણ મેળવનાર વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત વાહન ચાલકો સમયસર દંડ નહીં ભરે તો વાહન પોર્ટલ પર તેમનું વાહન બ્લોક કરવામાં આવશે. મે મહિનામાં ભારતના લેબર માર્કેટમાંથી મંદી જોવા મળી છે. મે મહિનામાં બેકારીનો દર વધીને 5.5% થઈ ગયો છે, જે છેલ્લા 11 મહિનામાં સૌથી વધારે જોવા મળે છે. મે મહિનામાં પુરુષ અને મહિલા બંનેના બેકારી દરમાં વધારો જોવા મળે છે. પુરુષોમાં બેકારીનો દર 5.4% અને મહિલાઓમાં બેકારીનો દર 5.6% જોવા મળે છે. દેશની સર્વોચ્ચ અદાલતે SBI સહિત તમામ સરકારી બેંકોની કામ કરવાની પદ્ધતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું છે કે આ બેંકો સામાન્ય નાગરિકોને પોતાની નાની નાની જરૂરિયાતો માટે લોન આપવાના નામે ભારે હેરાન પરેશાન કરે છે. કોર્ટે કહ્યું કે હવે બેંકોએ પોતાની લોન આપવાની અને તેની રિકવરી કરવાની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ અને માનવીય બનાવવી પડશે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક આજે વહેલી સવારે રોડ પર ઊભેલી એક ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7ના મોત થયા છે, જેમાં એક 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે, તથા 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી હતી તે દરમિયાન વડોદરામાં આ અકસ્માત સર્જાયો હતો.